હેલો નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. ભાગની અંદર ભારત પલ્સ પોલિસી પીઓ ડ્યુટી ફ્રી પીળા વટાણાની આયાતને વિસ્તૃત કરે છે અને કઠોળ વર્ગીય પાકો માટેની મહત્વની ચર્ચા કરીએ તે પહેલા જે પણ નવા ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. ખાસ રવિવારના ભાગમાં ખેડૂતોની ફરમાઈશ ઉપર છે અલગ અલગ ભાગ છે, અલગ અલગ પાકના અલગ અલગ કોમોડિટીના લાવવામાં આવતા હોય છે, જેમાં કે ઉત્પાદનની ચિંતા વચ્ચે કઠોળના ભાવને સ્થિર કરવા માટે ભારત ડ્યુટી ફ્રી પીળા વટાણાની આયાત મે સુધી લંબાવવાનું વિચારવામાં આવ્યું છે. કારણ કે તુવેર અને ચણાના આઉટપુટને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે કે ચણાની અંદર છે ઉત્પાદન છે ઘટવાની સંભાવનાઓ છે અને એના કરતાં તુવેરમાં વધારે પડતું ઉત્પાદન ઘટાડો છે 2 વર્ષથી સતત જોવા મળી રહ્યો છે. એના પડકારોના પગલાઓને ઉદ્દેશ્ય પુરવઠાના અંતને દૂર કરવાનો અને બજારની વિકૃતિઓને અટકાવવાનો એ સ્થાનિક પોષણ ક્ષમતા અને ઉપલબ્ધતાને પ્રોત્સાહન આપવું જરૂરી છે. વધારે હાઇલાઇટમાં જોઈએ તો ડ્યુટી ફ્રી આયાતનું વિસ્તરણ ભારત ભાવની ચિંતાઓને દૂર કરવા અને કઠોળ ખાસ કરીને તુવેર ચણાને પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પીળા વટાણાની ડ્યુટી ફ્રી આયાત મે સુધી છે લંબાવવામાં વિચારી રહ્યા છે. સરકાર દ્વારા પગલાં લેવામાં આવે છે કે વધારે પડતું કઠોળ મોંઘું ન થાય એ માટે છે આયાત ડ્યુટી ફ્રી કરી અને બહારના દેશોમાંથી છે આયાત કરવામાં છે ડ્યુટી ન લાગે એવું અત્યારે હાલ વિચારણા અને સસ્તો ભાવ છે અહીંયા બની રહે અથવા તો ખેડૂતોને સસ્તા ભાવે છે વેચાણ કરવું પડે એટલે ખેડૂતોને નુકસાન પણ આમ જનતાને ફાયદો સસ્તામાં છે કઠોળ વર્ગીય તમામ પાકો મળી રહે એવી અત્યારે હાલ જોગવાઈ છે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે તુવેરના પાકમાં ઉત્પાદનમાં ઘટાડો અને ઘટેલા વાવેતર વિસ્તારને કારણે છે ઉત્પાદન ચણાના પાકમાં પણ ઓછી ઉપજની ધારણા છે. કારણ કે આ પગલું એટલા માટે છે સરકાર દ્વારા લેવામાં આવે છે કઠોળ વર્ગીય પાકોની અંદર છે વધારે પડતા ઊંચા ભાવ ન ચૂકવવા પડે એ માટે. સપ્લાય એન્ડ ડિમાન્ડ ડાયનેમિક્સ તુવેરનું ઉત્પાદન પહેલેથી જ ઘટી રહ્યું છે અને ચણાના ઉત્પાદન અંગે ચિંતા છે. જો કે તાજા ચણા બજારમાં પ્રવેશી રહ્યા છે પરંતુ હાલમાં તેવો જથ્થો ઘણો બધો ઓછો છે અને પુરવઠો આખા મહિનામાં ધીમે ધીમે વધવાની ધારણા છે. પીળા વટાણાની ડ્યુટી ફ્રી આયાતને લંબાવવાના હેતુ પુરવઠા અને માંગ વચ્ચેના અંતરને પૂરવા માટે આ પગલાં લેવાનો વિચાર છે. ખાસ કરીને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પીળા વટાણાની આયાત ચણા અને અન્ય કઠોળના વચ્ચેના આંતર પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને આ નિર્ણયો લેવામાં આવતા હોય છે. બજારની ગતિશીલતાને સંતુલિત કરવી, સત્તાવાળાઓ બજારની વિકૃતિ અને વેપારીઓ દ્વારા સંગ્રહખોરીના ડરથી ડ્યુટી ફ્રી આયાતને લાંબા સમય સુધી લંબાવવા અંગે ચાવચેત છે. બજારની સ્થિરતા જાળવવા અને વધુ પડતા સંગ્રહને રોકવા માટે ટૂંકા ગાળાના વિસ્તરણને પ્રાધાન્ય આપવામાં આવે છે. કોઈ સંગ્રહખોરી અથવા તો સ્ટોકબાજી સટ્ટેબાજી કરે નહીં એ માટે ખાસ કરીને વચ્ચે વચ્ચે પગલાં લેવામાં આવતા હોય છે. પણ એકંદરે જોઈએ તો આંતરિક ખેડૂતોને નુકસાન થતું હોય છે અને આંતરિક ખેડૂતોને લાસ્ટમાં નુકસાન થાય. કારણ કે કોઈ પણ રીતે સરકાર ભાવ દબાવવાની પ્રક્રિયા કરે તો વધારે પડતી નુકસાની છે ખેડૂતોને ભોગવવાનો વારો આવતો હોય છે. એટલા માટે વારંવાર આપણે અલગ અલગ પાકોની અપડેટ લાવતા હોઈએ છીએ અને સંગ્રહખોરી કરવામાં આવતી હોય ત્યારે પાકના ભાવ ઊંચા જોવા મળતા હોય. કારણ કે સટ્ટાકી રીતે છે સ્ટોક થતા હોય છે, અલગ અલગ સટ્ટાકી રીતે છે સ્ટોક છે મોટા બ્રોકરો કરતા હોય છે. પણ એ અત્યારે હાલ સરકારના અલગ અલગ પગલાંથી વંચિત હોય છે અને એનાથી ચિંતિત હોય છે. એના લીધે છે વધારે પડતો સ્ટોક ન કરે અને સ્ટોક હોય તો પણ છે સ્ટોક નીકાળવા માટે મહેનત કરે એવી ખાસ અત્યારે હાલ છે યોજનાઓ બનાવવામાં આવતી હોય છે. નીતિ પૃષ્ઠભૂમિ શરૂઆતમાં નવેમ્બર 2017માં પીળા વટાણાને 50% આયાત જકાત લાદવામાં આવી હતી. જો કે કઠોળના વધતા ભાવને રોકવા માટે માર્ચ 2024 સુધી ડ્યુટી ફ્રી મુક્ત આયાતને મંજૂરી આપવામાં આવી હતી, જે બાદમાં છે એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી. કઠોળના ભાવોને ખાદ્ય પદાર્થોના ઊંચા ફુગાવાને નોંધપાત્ર ફાળો આપ્યો છે ઘટાડવા માટે, જેમાં કઠોળને છૂટક ફુગાવો ફેબ્રુઆરી 18.48% સુધી પહોંચ્યો હતો. ઉત્પાદન અંદાજમાં કૃષિ મંત્રાલયનો બીજો આગોતરો અંદાજ ગત વર્ષની સરખામણીમાં ચણા અથવા ચણાના ઉત્પાદનમાં નજીવો ઘટાડો સૂચવે છે. તુવેરના ઉત્પાદનના અંદાજમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. બજારની સ્થિરતા પર શું અસર થઈ શકે? પીળા વટાણાની નોંધપાત્ર આયાતથી ચણા અને તુવેર દાળના ભાવમાં સ્થિરતા આવવાની ધારણા છે. ભારતે પહેલાથી જ મોટા પ્રમાણમાં પીળા વટાણાની આયાત કરી છે. મુખ્યત્વે કેનેડા અને રશિયાથી વધુ આયાત જૂનના અંત સુધીમાં અપેક્ષિત છે. આર્થિક અસરોમાં જોઈએ તો પીળા વટાણા માટે આયાત વિન્ડો વિસ્તરણને હેતુ શરૂઆતમાં ભારતીય ખેડૂતોને ટેકો આપવાનો હતો, પરંતુ ભૌગોલિક રાજકીય સંઘર્ષો અને ત્યારબાદના વિલંબોને કારણે છે સ્થાનિક ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે આમાં ખેડૂતોને તો ફાયદો થાય એવું અમને કઈ લાગતું નથી, કારણ કે ડ્યુટી ફ્રી કરીને આયાત કરવામાં આવતી હોય છે એવા કઠોળ વર્ગીય પાકોના ખેડૂતોને ઉત્પાદન થતું હોય પણ એના ભાવ છે પોષણ સમયને પૂરતા ન મળે. કારણ કે સસ્તું માલ છે, અનાજ છે, સસ્તું અનાજ છે બહારના દેશોમાં આયાત કરવામાં આવે તો અહીંયા ભારતીય ખેડૂતોને નુકસાન ભોગવવું પડતું જ હોય છે. ભારતની આયાત નિર્ભરતા જોઈએ તો ભારત તેની કઠોળની સ્થાનિક માંગને પહોંચી વળવા માટે આયાત પર ભારે આધાર રાખે છે. તેની વિવિધ દેશોમાં થોડું સોર્સિંગ કરે છે, એટલે કે થોડો ઉપાડ કરે છે. 2011 થી કેટલાક સુધારાઓમાં હોવા છતાં માંગ અને સ્થાનિક ઉત્પાદન વચ્ચે નોંધપાત્ર અંતર રહે છે, જેના કારણે વાર્ષિક 2.5 થી 3 મિલિયન ટન કઠોળની આયાત કરવી પડે છે. હાલમાં પણ છે અત્યારે હાલ ભારત દેશને છે 3 મિલિયન ટન સુધી છે કઠોળની આયાત કરવી પડે છે. હવે વિચાર કરો તમે, પૂરેપૂરતા પોષણક્ષમ ભાવ મળતા હોય તો કઠોળનું વાવેતર વધી શકે
બીજા નંબરમાં કે બીજા એક સાથે જીરું, વરિયાળી, લસણ, કાંદા, ટમેટા આ એક સાથે બધા પાક છે. એના અથવામાં થોડા કઠોળના પાકો થઈ શકે અને વધારે પડતા ભાવની આશા એ ખેડૂત છે થોડો તમામ કઠોળ વર્ગીય પાકોનું વાવેતર કરી શકે અને જે વધારે તેજી મંદીવાળા અને વધારે સ્ટોક ન રાખી શકે એવા પાકોમાંથી બચી શકે અને વધારે કઠોળનો સ્ટોક રાખી શકે. એટલા માટે કઠોળના પાકમાં ફાયદો પણ લઈ શકે, લાંબા ટાઈમે પણ છે. એનો સુધારો મળવો જરૂરી છે, કારણ કે આયાત ઘટાડવામાં આવે અને દેશમાં વાવેતર વધારવામાં આવે તો એનો ફાયદો અવશ્ય મળતો હોય છે. હવે ભાગનો નિષ્કર્ષ આપણે કાઢીએ તો ભારતના કઠોળના બજારમાં જટિલ લેન્ડસ્કેપ ડ્યુટી ફ્રી પીળા વટાણાની આયાતને લંબાવવાનો નિર્ણય તુવેર અને ચણા પરના ઉત્પાદનની અસરને સીધી અસર થાય અને અસર ઘટાડવા માટે વ્યૂહાત્મક દાવપેચ તરીકે ઉભરી આવે છે. લાંબા ગાળામાં બજારની સ્થિરતા સાથે ટૂંકા ગાળાના આયાત પ્રોત્સાહનોને સંતુલિત કરીને નીતિ નિર્માતાઓ સ્થાનિક માંગ અને આંતરરાષ્ટ્રીય પુરવઠા વચ્ચે નાજુક સંતુલનને નેગેટિવ કરવાનું લક્ષ્ય રાખે છે. જો કે બજાર સંગ્રહખોરી અને લાંબા સમય સુધી ભાવની અસ્થિરતા જેવા અણધાર્યા પરિણામોને રોકવા માટે સાવચેતપૂર્વક દેખરેખ સમયસર ગોઠવણી કરવાનો નિર્ણય બનશે. આખરે એક સ્ટેશન તેની નાળી અર્થવ્યવસ્થા અને સંચાલિત કરવા માટે ભારતના સક્રિય અભિગમને રેખાંકિત કરે છે. ખેડૂતોની આજીવિકા અને ગ્રાહકોની પોષણ ક્ષમતા બંને નીતિગત વિચારણાઓમાં મોખરે રહે છે તે સુનિશ્ચિત કરે છે. સરકાર અત્યારે હાલ એવું કહી રહી છે કે ખેડૂતોની આજીવિકા અને ગ્રાહકની પોષણ ક્ષમતાને ધ્યાને રાખીને આ નિર્ણયો લેવામાં આવતા હોય છે. હવે તમે કોમેન્ટ કરી શકો છો કે જે પણ દેશોમાંથી આપણે આયાત ડ્યુટી ફ્રી કરી અને માલ છે ખરીદી કરતા હોય, ભારતમાં લાવતા હોઈએ તો એ પાકની વેલ્યુએશન કેટલી ખેડૂતોને મળતી હોય અને કેટલી રહેતી હોય. પણ એકંદરે ખેડૂતોને ચૂંટણી બાદ છે મજબૂત કઠોળના ભાવ છે, કઠોળ વર્ગીય ખેડૂતોને પાકના ભાવ સારા મળે એવી આશા સાથે ભાગનો અહીંયા એન્ડ કરીએ છીએ. હું રામભાઈ મળું તમને નવા ભાગની અંદર. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.